ચલો મિત્રો, હવે આપણે ગઈ વખતે ઇલેક્ટ્રોન રચના આપણે ભણી ગયા. ધન આયનની ઇલેક્ટ્રોનતા, ઋણ આયનની ઇલેક્ટ્રોનતા, તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોનતા વિશે આપણે વાતો કરી ગયા. હવે કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઓળખ, કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઓળખ આપણે આગળ વાત કરી ગયા. કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઓળખ શેનાથી નક્કી થાય? ક્વોન્ટમ આંકથી નક્કી થાય. 2 મિનિટ રિવિઝન કરી લઈએ આપણે ઝડપથી ગયા લેક્ચરનું. એટલે કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઓળખ એ ક્વોન્ટમ આંકની મદદથી નક્કી થાય. ક્વોન્ટમ આંક બધાને ખબર છે, 4 છે. એક મુખ્ય ક્વોન્ટમ આંક જેને સ્મોલ n વડે દર્શાવાય. સ્મોલ n નું મૂલ્ય હંમેશા કેવું હોય ભાઈ? શૂન્ય સિવાયની. એટલે સ્મોલ n બરાબર 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય. n બરાબર 1 હોય તો આપણે k કક્ષા કીધેલી. n બરાબર 2 k l, 3 હોય તો m, 4 હોય તો n કક્ષા આપણે કીધેલી. બરાબર છે? આ n એ ઇલેક્ટ્રોનનું મુખ્ય શક્તિ સ્તર દર્શાવે છે. શું દર્શાવે છે ભાઈ? શક્તિ સ્તર દર્શાવે છે. n એ પરમાણુનો અથવા પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન નો મુખ્ય શક્તિ સ્તર છે. બરાબર છે? તો n એ કક્ષા છે, કક્ષા પણ કહેવાય. એ ઇલેક્ટ્રોનનું મુખ્ય શક્તિ સ્તર પણ છે. બરાબર છે? એટલે એની મદદથી ઇલેક્ટ્રોનની શું નક્કી થાય ભાઈ? શક્તિ નક્કી થાય. શું નક્કી થાય? શક્તિ નક્કી થાય. પછી આપણે આ પણ વાત કરી, આ પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન, ન્યુટ્રોન હોય, આજુબાજુ કોણ ફરતું હોય? ઇલેક્ટ્રોન ફરતું હોય. ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે એને આપણે કક્ષા કહીશું. એટલે કક્ષાને મુખ્ય ક્વોન્ટમમાં k n વડે દર્શાવીશું. n બરાબર 1 લો તો પહેલા નંબરની કક્ષા, અથવા એને k કક્ષા કહીશું. n બરાબર 2 લો તો બીજા નંબરની કક્ષા, અથવા એને l કક્ષા કહીશું. ચલો, કેન્દ્રની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં આગળ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે હોય એવા વિસ્તારને આપણે શું કીધું ભાઈ? કક્ષક કીધી. કક્ષકો 4 પ્રકારની હતી. બરાબર છે? l બરાબર 0 હોય તો કઈ કક્ષક કીધેલી ભાઈ આપણે? s કક્ષક. l બરાબર 1 હોય તો p કક્ષક, 2 હોય તો d કક્ષક, 3 હોય તો f કક્ષક. બરાબર? તો જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે હોય છે એને આપણે કક્ષક કીધી. કક્ષકો 4 પ્રકારની છે. બરાબર છે? s p d f. તો આ બધી કક્ષકો અને કક્ષા, આ n એ હકીકતમાં શું સૂચવે છે? આવર્ત નંબર. કોઈ પણ તત્વની તમે ઇલેક્ટ્રોન લખશો તો n એ આવર્તનો નંબર સૂચવે છે. એને આવર્તનો નંબર સૂચવે છે. કેવી રીતે આવર્તનો નંબર સૂચવે છે આપણે ડિટેલમાં ભણીએ છીએ. તો આ ગયા લેક્ચરની આપણે સામાન્ય વાત કરી. હવે આપણે પહેલા સમૂહ, આપણે અહીંયા તત્વોની ઇલેક્ટ્રોનતા અને આવર્ત કોષ્ટકની ચર્ચા કરવાની છે. તો બરાબર જોજો. મારે આવર્ત કોષ્ટક દોરવું પડશે. જો આવર્ત કોષ્ટક આપણે સાફ સાદી ભાષામાં દોરેલું ફરીથી એકવાર ઝડપથી દોરી દઉં, કારણ કે એના વગર તમને આઈડિયા નહીં આવે. ચલો, આ n એટલે આવર્તનો નંબર. આ પહેલો આવર્ત, પછી બીજો આવર્ત. બરાબર? પહેલા આવર્તમાં હાઇડ્રોજન, અહીંયા હિલિયમ He, પછી લિથિયમ, બેરિલિયમ, પછી અહીંયા બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. ત્રીજો આવર્ત સોડિયમ, મેગ્નેશિયમ, બરાબર? પછી એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગન. બરાબર છે? આર્ગન આવશે.
બરાબર છે. પછી આર્ગન, પછી પોટેશિયમ, કેલ્શિયમ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક, Ga, Ge, આર્સેનિક, સિલેનિયમ, બ્રોમિન, ક્રિપ્ટોન. આ બધા તત્વો તમને યાદ રાખવાના છે. આપણે અગાઉ પહેલા લેક્ચરમાં કીધું હતું હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, હિલિયમ, હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. તમે આવા થોડા તત્વો લખેલા છે. હવે આપણે પહેલા આવર્તની વાત કરવાની. જો પહેલા તો આડી લાઈનને આપણે શું કીધું છે ભાઈ? તત્વોની આડી હરોળને આપણે આવર્ત કહીશું. ચલો, n એ શું સૂચવે છે? n. આ n શું સૂચવે છે? આવર્તનો નંબર. n બરાબર 1 લો એનો અર્થ કે આ પહેલો આવર્ત છે. n બરાબર 2 લો એનો કે બીજો આવર્ત છે, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો અને સાતમો. આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા. ખબર છે આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા આવર્ત હતા? 7 આવર્ત અને 18 સમૂહ હતા. ક્લિયર બેન? આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા આવર્ત હતા? આડી લાઈન 7 હતી અને ઊભી 18 હતી. હવે આપણે પહેલા આવર્તની વાત કરી લઈએ. આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચના. આવર્તના તત્વોમાં ઇલેક્ટ્રોન રચના એટલે આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચના. ચલો શરૂઆત કરીએ. મેં હમણાં તમને કીધું આવર્તનો નંબર એટલે n અથવા n એ શું સૂચવે છે? આવર્તનો નંબર સૂચવે છે. એટલે તમે ઇલેક્ટ્રોન લખો, કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન લખશો તો છેલ્લી કક્ષાનો જે n આવશે એ એનો અર્થ એ આવર્તનો તત્વ છે. શું કીધું ભાઈ? ઇલેક્ટ્રોન લખવાની અને છેલ્લી કક્ષક ની આગળ જે n જે છે એનો અર્થ એ આવર્તનું તત્વ છે. દાખલા તરીકે જુઓ, પ્રથમ આવર્ત. ચલો એ કરતા આપણે લખીએ. ચલો આપણે ઇલેક્ટ્રોન આગળના લેક્ચર ભણી ગયા. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1. બોલો એની ઇલેક્ટ્રોન લખાય 1s1. તો બોલો છેલ્લી કક્ષકની આગળનો આંકડો n કહેવાય. બોલો અહીંયા n બરાબર 1 છે. માટે કયા આવર્તનું તત્વ કહેવાય? પ્રથમ આવર્ત. ચલો હિલિયમ 1s2. બોલો અહીં n બરાબર કેટલા? આગળનો આંકડો n કહેવાય 1. માટે એ પણ કયા આવર્તનું કહેવાય? પ્રથમ આવર્તનું તત્વ છે. તો પ્રથમ આવર્તમાં કેટલા તત્વો આવશે ભાઈ? પ્રથમ આવર્તમાં કેટલા તત્વો થયા? હાઇડ્રોજન અને હિલિયમ થયા 2. ચલો ફરીથી ચલો લિથિયમની વાત કરીએ. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3. એની ઇલેક્ટ્રોન નામ લખાય 1s2 2s1. બોલો અહીંયા છેલ્લી કક્ષકની આગળનો આંકડો અહીં n બરાબર શું છે? 2 છે. બોલો n બરાબર 2 છે માટે બીજા આવર્તનું તત્વ કહેવાય. n એ શું સૂચવે છે? આવર્તનો નંબર. બરાબર છે? તમે કોઈ પણ તમે લઈ શકો સાહેબ. ચલો આપણે સોડિયમ લો. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. એની ઇલેક્ટ્રોન 1s2 2s2 2p6 3s1. બોલો અહીંયા n બરાબર કેટલા છે? છેલ્લી કક્ષાનો આગળનો નંબર 3 છે માટે સોડિયમ એ ત્રીજા આવર્તનું તત્વ છે એમ કહી શકો. ટૂંકમાં n ની મદદથી એ તત્વ આવર્ત કોષ્ટકમાં કયા આવર્તમાં હશે, એનું સ્થાન કયા આવર્તમાં હશે તમે નક્કી કરી શકો. એકદમ સિમ્પલ ઇલેક્ટ્રોન રચના ઉપરથી. ક્લિયર દોસ્તો? ચલો બીજા આવર્તમાં કેટલા તત્વો છે જુઓ તો. બીજી આડી લાઈનમાં 1 2 3 4 5 6 7 અને 8 છે.
બરાબર છે. ચલો ત્રીજા આવર્તમાં પણ કેટલા તત્વો છે ભાઈ? 8 છે. જો ત્રીજા આવર્તમાં સોડિયમ થી શરૂ કરીને આર્ગન સુધી 8 તત્વો આવે. ફરીથી કહું છું, પહેલા આવર્તમાં કેટલા છે? હાઇડ્રોજન અને હિલિયમ 2 તત્વો છે, બરાબર છે. બીજા આવર્તમાં લિથિયમ થી શરૂ કરી એની સુધીના કેટલા તત્વો આવે? 8 તત્વો આવે, બરાબર છે. બીજા આવર્તમાં 8 તત્વો આવે. ચલો હવે આ જે બીજો આવર્ત જે છે એમાં ઇલેક્ટ્રોન 2s અને 2p કક્ષકમાં ભરાય. જેમાં ઇલેક્ટ્રોન 2s અને 2p કક્ષકમાં ભરાય. તમે જુઓ, આપણે ગઈ વખત ઇલેક્ટ્રોન લખી બધામાં એ જ છે. જો આમાં લિથિયમનો 1s2 2s1 2s માં ભરાણો, બેરિલિયમ 1s2 2s2 2s માં ભરાણો. ચલો સપોઝ કે નાઇટ્રોજન તો 1s2 2s2 2p3 2s2 2p3 તો 2s માં ભરાય છે ને 2p માં પણ ભરાય છે. એટલે બીજા આવર્તના તત્વો લિથિયમ થી નિયોન સુધી આવે, જેમાં 8 તત્વો છે એ બધામાં ઇલેક્ટ્રોન 2s અને 2p કક્ષકમાં ભરાય છે. ચલો ત્રીજા આવર્તની વાત કરીએ તો ત્રીજા આવર્તમાં ક્યાંથી કે હવે ત્રીજા આવર્તમાં જો સોડિયમ થી શરૂ કરી અને આર્ગન સુધીના, સોડિયમ થી શરૂ કરી આર્ગન સુધીના માં 8 તત્વો, એમાં પણ 8 તત્વો આવે. બોલો એમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાશે ભાઈ? આની જેમ 2s ને 2p માં ભરાણા 2 નંબરની કક્ષા, બીજા આવર્તમાં 2 નંબરની કક્ષા છે 2s 2p. એમ ત્રીજામાં 3 નંબર, જેમાં ઇલેક્ટ્રોન 3s અને 3p કક્ષકમાં ભરાય. ક્લિયર દોસ્તો? તો પહેલા આવર્તમાં 2, બીજા આવર્તમાં 8, ત્રીજા આવર્તમાં પણ 8 તત્વો ગોઠવાયેલા છે. હવે ચોથા આવર્તની શરૂઆત તમે કરશો, ચોથો આવર્ત. તો ચોથા આવર્તમાં શરૂઆત ક્યાંથી કરશું? કે પોટેશિયમ થી શરૂ કરીને Kr ક્રિપ્ટોન સુધી, K થી ક્રિપ્ટોન સુધી, Kr સુધી કેટલા ઇલેક્ટ્રોન આવશે? એમાં કેટલા તત્વો આવશે? સુધીમાં 18 તત્વો આવે ભાઈ. એમાં કયા તત્વો આવશે? 18. એમાં ખાસ યાદ રાખજો, 18 માં પણ આ 21 થી 30 નંબર સુધીના જે તત્વો જે છે, સ્કેન્ડિયમ થી ઝિંક સુધીના જે તત્વો જે છે એને આપણે પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો કહીશું. બરાબર યાદ રાખજો, સ્કેન્ડિયમ 21 થી પરમાણુ ક્રમાંક Zn 30 સુધીના જે તત્વો જે છે એને પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો કહીશું. બરાબર? સંક્રાંતિ તત્વો કહીશું પ્રથમ શ્રેણીના. ચલો પછી 39 થી 48, અહીંયા 39 થી 48, 39 વાળું ઇટ્રિયમ છે, 48 વાળું કેડમિયમ છે. એટલે ઇટ્રિયમ Y, બરાબર, 39 થી કેડમિયમ 48 પરમાણુ ક્રમાંક વાળા જે 10 તત્વો જે છે એને બીજી શ્રેણીના સંક્રાંતિ તત્વો કહીશું. બરાબર છે? તો ચોથા આવર્તમાં યાદ રાખજો, ચોથા આવર્તમાં શરૂઆત પોટેશિયમ થી ક્રિપ્ટોન સુધી, K થી Kr સુધી આવે, જેમાં કુલ 18 તત્વો છે. એમાં પાછા 21 થી 30 સુધીના જે તત્વો, જે 10 તત્વો જે છે જેને આપણે પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો કહીશું. અને પાંચમા આવર્તમાં 39 થી 48 સુધીના જે 10 તત્વો જે છે એને આપણે દ્વિતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો કહીશું. બરાબર છે? આ ચોથા આવર્તમાં આવે 10 તત્વો પ્રથમ શ્રેણી. અને આ જે છે 39 થી 48 એ પાંચમા આવર્તમાં આવે.
બરાબર છે. દ્વિતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો ક્યાં આવે ભાઈ? પાંચમા તત્વમાં. એમાં ક્યાંથી આવશે ભાઈ? આરબી થી શરૂ કરીને XE સુધી ના 18 તત્વો આવે. બરાબર છે. એટલે પાંચમા આવર્તમાં કયા કયા તત્વો આવશે ભાઈ? આરબી થી શરૂ કરીને XE સુધીના 18 તત્વો આવે, જેમાં ઇટ્રિયમ 39 થી કેડમિયમ 48 સુધીના આ જે 10 તત્વો જે છે જેને આપણે દ્વિતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો કહીશું. ચલો 5 સુધી આવી ગયા. છઠ્ઠાની વાત કરીએ આપણે. બરાબર યાદ રાખજો ભૈયા. એટલે પહેલા આવર્તમાં 2 તત્વો, બીજા આવર્તમાં 8, ત્રીજામાં 8, ચોથામાં 18, પાંચમામાં 18. બરાબર છે. પહેલામાં હાઇડ્રોજન હિલિયમ આવે, બીજામાં લિથિયમ થી નિયોન સુધીના 8 આવે, ત્રીજામાં સોડિયમ થી આર્ગન સુધીના 8 આવે, ચોથા આવર્તમાં કે થી Kr સુધી 18 આવે, પાંચમામાં આરબી થી Xe સુધીના 18 આવે. 21 થી 30 સુધીના જે તત્વો છે જેને પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો કહીશું, અને 39 થી 48 સુધીના જે તત્વો છે જેને આપણે દ્વિતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો કહીશું. ચલો 5 આવર્ત સુધી વાત કરી ગયા. છઠ્ઠા આવર્તની વાત કરીએ તો છઠ્ઠા આવર્તમાં કુલ 32 તત્વો છે. 55 થી 86 પરમાણ્વીય ક્રમાંક. 55 થી 86 32 તત્વો. એટલે આવર્ત 6 માં સીઝિયમ થી શરૂ કરી Rn, સીઝિયમ 55 થી શરૂ કરીને 86 સુધીના 32 તત્વો આવે. બરાબર છે. 32 તત્વો. હવે એમાં પાછા આપણે જેમ આગળ સમૂહ 4 અને 5માં આવર્ત 4 અને 5માં જેમ આપણે પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો, દ્વિતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો કીધા, એ જ પ્રમાણે છઠ્ઠા આવર્તમાં પણ તમારે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો આવશે. બરાબર છે. લેન્થેનોઇડ શ્રેણી જે છે એ સીરિયમ થી લ્યુટેશિયમ, સીરિયમ Ce 58 થી લ્યુટેશિયમ 71 સુધીના 14 તત્વો જે છે, જેમાં 14 ઇલેક્ટ્રોન 4f કક્ષકમાં ભરાય છે. આવા 14 ઇલેક્ટ્રોન વાળી શ્રેણીને લેન્થેનોઇડ શ્રેણી કહીશું. બરાબર છે. 58 થી 71 સુધીના જે 14 તત્વો જે છે જેને આપણે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કહીશું. તો છઠ્ઠા આવર્તમાં સીઝિયમ થી રેડોન Rn સુધીના જે 32 તત્વો જે છે એમાં પાછા અહીંયા વચ્ચે 58 થી અહીંયા સીરિયમ થી 58 થી 71 Lu 71 સુધીના જે 14 તત્વો જે આવે છે એ 14 તત્વોને આપણે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કહીશું, જેમાં એ 14 તત્વોમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાશે ભાઈ? 4f કક્ષકમાં ભરાય છે. ચલો એ જ પ્રમાણે સાતમા આવર્તની વાત કરીએ તો થોરિયમ થી આવર્ત 7 માં આ આવર્ત 7 જે છે અધૂરો છે, અધૂરો વિભાગ છે, જેમાં શરૂઆત આપણે Fr થી શરૂ કરી શકીએ છીએ. Fr થી શરૂ કરીએ. આ જે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ આ બરાબર છે. પછી અહીંયાથી થોરિયમ, અહીંયા જેમ Ce Lr Lu બરાબર, સીરિયમ થી જેમ લ્યુટેશિયમ છે એમ અહીંયા થોરિયમ 90 થી શરૂ કરીને Lr 103, જેમ 58 થી 71 એમ 90 થી 103 સુધીના આ જે 14 તત્વો જે છે જેમાં 14 ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય? 5f કક્ષકમાં ભરાય છે. આ 14 તત્વોની શ્રેણીને એક્ટિનોઇડ શ્રેણીના તત્વો કહીશું.
આ લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી જે છે એ આવર્ત કોષ્ટકમાં નીચેના ભાગમાં દર્શાવેલ છે. એ અહીંયા એકચ્યુઅલી અહીંયા બતાવેલી હોય છે શ્રેણી. આપણે આપીએ તો આધુનિક આવર્ત કોષ્ટક ફરીથી દોરીશું ત્યારે એ જે નીચે ભાગ, જે આધુનિક આવર્ત કોષ્ટકમાં જે નીચેનો ભાગ જે છે, જ્યાં આવર્ત 6 અને આવર્ત 7ના 14 તત્વોની શ્રેણી બનાવી છે, બરોબર છે. સીરિયમથી લ્યુટેશિયમ સુધીના જે 14 તત્વો છે જેને લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કહીશું, અને થોરિયમથી લોરેન્શિયમ સુધીના જે 14 તત્વો છે જેને આપણે એક્ટિનોઇડ શ્રેણીના તત્વો કહીશું. ક્લિયર દોસ્તો? તો બરાબર યાદ રાખજો દોસ્તો, આખું આવર્ત કોષ્ટકમાં મેં તમને આડી જ વાત કરી છે. તત્વોની આડી હરોળને આપણે આવર્ત કીધી. અત્યારે આવર્તની જ વાત કરી કે પહેલી આડી લાઈનમાં 2 તત્વો આવે, બીજી આડી લાઈન બીજા આવર્તમાં 8 તત્વો આવે, ત્રીજા આવર્તમાં 8 તત્વો આવે, ચોથા આવર્તમાં k થી શરૂ કરી kr માં 18 તત્વો આવે, પાંચમા આવર્તમાં rb થી શરૂ કરી xc સુધીના 18 તત્વો આવે, બરોબર છે. ચોથા આવર્તમાં 21 થી 30 સુધીના જે તત્વો જે છે એને પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો કહીશું. પાંચમા આવર્તમાં 39 થી 48 સુધીના જે 10 તત્વો જે છે એને આપણે દ્વિતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો કહીશું. છઠ્ઠા આવર્તમાં સીઝિયમથી શરૂ કરીને Rn રેડોન સુધીના 32 તત્વો આવે. એમાં પાછો ભાગ પાડ્યો કે એમાં 58 થી Lu 71 સુધી, સીઝિયમથી 58 સુધીના 58 થી 71 સુધીના જે તત્વો જે છે 14 તત્વો, એમાં 14 ઇલેક્ટ્રોન 4f કક્ષકમાં ક્રમશઃ એક ભરાતી જાય. આ સીરિયમથી લ્યુટેશિયમ સુધીના જે 14 તત્વોની જે શ્રેણી જે છે એને આપણે લેન્થેનોઇડ શ્રેણી કહીશું. સાતમો આવર્ત અધૂરો આવર્ત છે, એમાં થોરિયમથી અહીંયા 90 થી અહીંયા થોરિયમ 90 થી શરૂ કરી અને Lr 103 સુધીના જે 14 તત્વો જે છે એ 14 તત્વોમાં ઇલેક્ટ્રોન 5f કક્ષકમાં ભરાય, અને આ 14 તત્વોની શ્રેણીને આપણે એક્ટિનોઇડ શ્રેણીના તત્વો કહીએ છીએ. ક્લિયર દોસ્તો? અને હમણાં જ કીધું કે 4f કક્ષક અને 5f કક્ષક આ જે છે આ શ્રેણી આને આંતર સંક્રાંતિ તત્વો પણ કહેવાય. આંતર સંક્રાંતિ તત્વો છે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ જે છે આંતર સંક્રાંતિ તત્વો કહેવાય. અને એ આપણે ક્યાં ગોઠવે છે? આવર્ત કોષ્ટકની બહાર નીચેની બાજુ આપણે એને દર્શાવીએ છીએ. તો આ થઈ ગયું તમારું આવર્તની વાત. ચલો સેમ ટુ સેમ તત્વોની આડી હરોળને આપણે આવર્ત કહીએ છીએ, સમૂહની વાત કહીએ. સમજો, આ બધી આવર્તની વાત કરીએ આપણે. ચલો, તત્વોની આડી હરોળને આપણે આવર્ત કહીશું. તત્વોના ઊભા સ્તંભને શું કહીશું ભાઈ? આપણે સમૂહ કહીશું. જે આડી લાઈને આવર્ત કહીશું, એમ ઊભી લાઈને સમૂહ કહીશું આપણે. બોલો, સમૂહમાં એક જ સમૂહમાં રહેલા તત્વોના ગુણધર્મો સરખા હોય, કારણ કે એમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી હોય છે. સમૂહમાં રહેલા તત્વોના ગુણધર્મો કેવા હોય? સમાન હોય છે, કારણ કે તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. યાદ રહ્યું ભાઈ? સાવ સિમ્પલ. જેમ તત્વોની આડી હરોળને આવર્ત કીધું, એમ તત્વોના ઊભા સ્તંભને સમૂહ કહીશું. એક જ સમૂહમાં રહેલા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન છે. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન સમાન હોવાથી એમના ગુણધર્મો પણ સમાન છે. હવે જેમ આપણે 7 આવર્તની વાત કરી, એમ આપણે 18 સમૂહની વાત કરવાની છે. એમાંથી તમારે જે 11મા ધોરણમાં જે ભણવાના છે એની હું વાત કરી દઉં. ગઈ વખતે આપણે આ રીતે નામ લખેલા ફરીથી પહેલા લેક્ચરમાં. જો આ પહેલો સમૂહ, પહેલી ઊભી લાઈન, બરાબર છે. એમાં કોણ કોણ આવે? હાઇડ્રોજન, હિલિયમ, હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, બરાબર છે. આપણે આવું વાક્ય પણ લખેલું, હાય લીના કી રૂબી સે, અથવા હાય લીના કી રૂબી સે ફ્રેન્ડશિપ. બીજામાં બેટા, માગે, કાર, સ્કૂટર, બાપ, રોય, બરાબર છે. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ, રેડિયમ. પછી આ સમૂહ પહેલો છે, આ સમૂહ બીજો છે,
આ 13 નંબરનો સમૂહ, આ 14 નંબરનો સમૂહ, આ 15 નંબરનો સમૂહ, 16, 17 અને આ 18. તો ટોટલ 18 સમૂહ છે. ચાલો શરૂઆત કરીએ. બોલા પહેલો સમૂહ જે છે ને જેમાં હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ આવે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS1 હોય. આને આલ્કલી તત્વો કહેવાય. પહેલા સમૂહને આલ્કલી તત્વો કહીશું અને એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન શું થાય? NS1. ચલો આ બીજા સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS2 થાય. જો n એટલે આગળનો આંકડો. જો આ બેરિયમની ઇલેક્ટ્રોન લખ્યું હોય તો આગળ 2 2s2. બરાબર છે. મેગ્નેશિયમ લખ્યું હોય 1s2 2s2 3s2 3 નંબર. આગળનો આંકડો શું સૂચવે? બે આગળનો આંકડો n સૂચવે, આવર્તનો નંબર. આને આલ્કલાઇન અર્ધ તત્વો કહેવાય. અર્ધ તત્વો. ચલો પછી બાલ, ગાલ, ઇન્ટાલ, કાશી જઈ સ્નાન લે, બરાબર, નાપાસ સબ્બી, TEPO. તો એ બધા તત્વો તમને આગળ લખાયા છે. આ વાક્યો બાલ, ગાલ, ઇન્ટાલ, કાશી જઈ સ્નાન લે, નાના પાટેકર, ઐશ્વર્ય સબી ભિખારી, ઓમપુરી, સલમાન અને સેલિનાને ટેમ્પામ બેડી પોલિયો પીવા લઈ ગયા, ફૂલો કલિયો બહારો મેં મુझे आता મજા, બરોબર છે. હિના, નીના ઓર કરીના ઝેરોક્સ માટે રેડી. તો બધા વાક્યો મેં તમને અગાઉ લખાયેલા છે આખા ઊભા સમૂહના. ચલો આની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS1, આની NS2. એ જ પ્રમાણે જો આની NS2 NP1, આની NS2 NP2, આની NS2 NP3, આની NS2 NP4, આની NS2 NP5 અને આની NS2 NP6 છે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન. થઈ ગઈ. સાવ સિમ્પલ છે. આની NS1, બીજા સમૂહની NS2, 13મા સમૂહની બાહ્ય, આ 13મા સમૂહમાં જે તત્વો જે છે બધા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS2 NP1, આની NS2 NP2, આની NS2 NP3, 16મા સમૂહની NS2 NP4, 17મા સમૂહની NS2 NP5 અને 18મા સમૂહની NS2 NP6. ચલો આને બોરોન સમૂહ કહેવાય. 13મા સમૂહને બોરોન સમૂહ કહેવાય. બરાબર છે. આ 14મા સમૂહને કાર્બન સમૂહ કહેવાય. બરાબર છે. આ 15મા સમૂહને નાઇટ્રોજન સમૂહ કહેવાય. બરાબર છે. 15મા સમૂહને આપણે શું કહીશું ભાઈ? નાઇટ્રોજન સમૂહ. આ 16મા સમૂહને ઓક્સિજન સમૂહ અથવા ચાલ્કોજન સમૂહ કહેવાય. આ 17મા સમૂહને હેલોજન સમૂહ કહેવાય. અને 18માને નિષ્ક્રિય વાયુઓ કહેવાય. નિષ્ક્રિય સમૂહ અથવા નિષ્ક્રિય વાયુ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર દોસ્તો? તો આખા આધુનિક આવર્ત કોષ્ટકને આપણે બદલી નાખ્યો, આખો ફેરફાર કરી નાખ્યો. ક્લિયર? આડીને આવર્ત કહીશું, ઊભાને સમૂહ કહીશું. આવર્તમાં કેટલા તત્વો એ બધી વાત કરી. સમૂહમાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન કઈ છે? સમૂહમાં એક જ સમૂહમાં રહેલા બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના સરખી હોય. બરોબર છે. કારણ કે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન સરખી છે. પહેલા સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS1 છે જે આલ્કલી તત્વ તરીકે ઓળખાય. બીજા સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS2 છે જે આલ્કલીન અર્ધ તત્વ તરીકે ઓળખાય. 13મા સમૂહને બોરોન સમૂહ કહેવાય. એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS2 NP1. 14મા સમૂહને કાર્બન સમૂહ કહેવાય જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS2 NP2. 15મા સમૂહને નાઇટ્રોજન સમૂહ કહેવાય જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS2 NP3. બરોબર છે. 16મા સમૂહને ઓક્સિજન સમૂહ કહીશું અથવા ચાલ્કોજન, એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS2 NP4. 17મા સમૂહને હેલોજન સમૂહ કહીશું, એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS2 NP5. અને 18મા સમૂહને આપણે નિષ્ક્રિય વાયુ કહીશું અને એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS2 NP6 છે.
ક્લિયર? આપણો પ્રશ્ન આવો છે પાછો, તમને યાદ હતો કે ભાઈ આ જે સમૂહ જે આવર્ત લઈએ, આવર્ત 5માં 18 તત્વો છે. અહીંયા આરબી થી શરૂ કરી XE સુધી જશો તો એક્ઝેક્ટ 18 તત્વો આવે. હવે તમને મેં હમણાં જ કીધું, ખબર છે કે આ બીજા આવર્તમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય? બીજા આવર્તમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય? મેં લખેલું 2s અને 2p, યાદ છે? પછી મેં આવું કીધું કે ભાઈ ત્રીજા આવર્તમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય? તો તમે જવાબ આપેલો 3s અને 3p. તો સેમ ટુ સેમ પાંચમા આવર્તની આપણે વાત કરવી હોય તો પાંચમા આવર્તમાં ઇલેક્ટ્રોન જે છે એ 3 પ્રકારની કક્ષકમાં ભરાશે. 3 પ્રકારની કક્ષકમાં ભરાય. એક 5s 4d 5s 4d અને 4p કક્ષકમાં ભરાય. સાવ સિમ્પલ છે. પાંચમા આવર્તમાં જે 18 તત્વો જે છે એ ખબર કેવી રીતે કે 18 તત્વો છે એવું કેવી રીતે સાબિત થાય? તો ભાઈ પાંચમા આવર્તના તત્વોમાં જે પાંચમા આવર્તમાં જે તત્વો જે છે બધા તત્વોમાં ઇલેક્ટ્રોન જે છે એ 5s 4d અને 4p કક્ષકમાં ભરાય છે. હવે તમને બધાને ખબર છે, મેં અગાઉ બી કીધું. બોલો s કક્ષકની સંખ્યા કેટલી? આપણે આગળ વાત કરીએ. s કક્ષકની સંખ્યા 1 હોય, d કક્ષકની સંખ્યા કેટલી હોય ભાઈ? 5 હોય, p ની સંખ્યા કેટલી હોય? 3 હોય. બોલો કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, બોલો s કક્ષકમાં વધુ કોઈ પણ કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. હવે 5s 1 છે, એક કક્ષક છે એટલે એમાં 2 ઇલેક્ટ્રોન સમાય. 4d d કક્ષક કેટલી છે? 5 છે, એકમાં 2 ભરાય તો આમાં કેટલા ભરાય? 5 દુ 10. p કક્ષક 3 છે, એકમાં 2 ભરાય તો 3 માં 6. તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા તમે જુઓ? 2 ઇલેક્ટ્રોન, 10 ઇલેક્ટ્રોન અને 6. 2 10 અને 6 કુલ 18 ઇલેક્ટ્રોન થયા. દરેક તત્વમાં એક ઇલેક્ટ્રોન આપણે ઉમેરીએ છીએ એટલે 18 ઇલેક્ટ્રોન ટોટલ ભરાય છે. એનો અર્થ કે એમાં 18 તત્વો છે. આપણે અગાઉ બી કીધું તટસ્થ પરમાણુમાં જેટલા પરમાણુ ક્રમાંક એટલા જ ઇલેક્ટ્રોન, એટલે 18 ઇલેક્ટ્રોન ભરાય છે. એનો અર્થ કે એમાં 18 તત્વો છે એમ તમે કહી શકો. તો તમને આવું બી પૂછાય કે આવર્ત કોષ્ટકના પાંચમા આવર્તમાં 18 તત્વો જ છે એવું તમે કેવી રીતે સમજાવી શકો? તો આપણે આટલું જ લખવાનું છે કે ભાઈ પાંચમા આવર્તના તત્વો જે છે એમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય છે? 5s 4d અને 4p માં ભરાય છે. તમને મેં અગાઉ બી કહી દીધું, s કક્ષક 1 હોય, d કક્ષક 5 હોય, p કક્ષક 3 હોય. એક કક્ષકમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય એટલે 5s માં 2 ભરાય, 4d માં 10 ઇલેક્ટ્રોન ભરાય અને 4p માં 6 ઇલેક્ટ્રોન ભરાય. ટોટલ ઇલેક્ટ્રોન 2 + 10 + 6 બરાબર 18 ઇલેક્ટ્રોન થાય. માટે તત્વો પણ 18 છે. કેમ સાબિત કરાય? ક્લિયર દોસ્તો? તો સરસ મજાના કોઈ પણ આવર્તમાં કેટલા તત્વો છે તમે આ રીતે સમજાવી શકો છો. ઓકે દોસ્તો, તો આપણે આજે આવર્ત કોષ્ટક, આખું આધુનિક આવર્ત કોષ્ટક જે હતું એમાં આવર્ત આડા તત્વોની વાત કરી અને ઊભા સમૂહમાં રહેલા તત્વોની આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરી. એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન શું હોય, એ કયા નામેથી ઓળખાય છે, કેટલા તત્વો હોય, બધાની આપણે ચર્ચા કરી છે. ઓકે દોસ્તો, અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આધુનિક આવર્ત કોષ્ટકનું આપણે વર્ગીકરણ કરવાનું છે, એની આપણે ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, બાય.